જોતા જાવ ભાઈ, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા બરાબર. ઉઠો ને તો જે મારે કરવી પારસી બાપુજી વ્લોગમાં હે ને થોડો ઘણો વિડીયોમાં સપોર્ટ કરતા રહીજો. હજે આપણે એવા બધા કંઈ મોટા યુટ્યુબર બને ને જ ગાક જિંદગી કંઈક શરૂઆત છે. જો ગાડી હાલે જાય તો સીધાયલા હું બેલો હમો કરવા જાઉં. હા ખોલવી લાગે. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. વૈગા 7:30 ને મેં લોટ બાંધ્યો ને દૂધ ગરમ કરવા મૂક્યું ને આગળ ચા મૂકવો, પછી ચાય કરવી ને આજ જરાક 10 મિનિટ ઉઠવા મોડું થઈ ગયું. કેટલા 7 ને માથે 10 થઈ ગઈ હતી. કેમ કે હું 6:30 ઉઠીને તો વેદ ઉઠ્યો હતી. વરે એની હુવરાવતી હતી. વરે હુવે ગણ પાછી ઊભી થઈને જ્યાં આવતી ને તો વરે ઉઠ્યો તો વરે પાછું ઘોડિયામાં હુવરાવે ને દિનેશને ઉઠાડતી હિસકાવે. મા ગા ભીંદોવા ને આજે જો ઝાકર કેવી આવે ફૂલ. આજ તો બહુ પાણી પડે ઝાડવામાંથી. કાલ પાણી નહોતું પડતું. ટાઈટ બહુ લાગે. કેટલી ઘડી એ જોવાનું છે. કાલ કેટલી 8:30 પોણા 9 સુધી હતી, પછી ગઈ ધીરે ધીરે ઓછી થતી થતી. તો હાલો મારે શા મૂકવો, શાહ ને કરેલા. વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આગળ જોતા રહીએ. મેં જો સણંદેર બાફવા મૂકી અને વટાણા પેલા પછી હિયા કે કરવું હોય તો ઉપાધિની સીધું વઘારવાનું રે. ફોલન તૈયાર હોય તો ને બાપ દીકરો કામ કરે તે જોઈએ કામ લાલી ગયું, લાલી ખોલવી. હા ખોલવી લાલી. ફૂલા ધોકાવે ના ખાઈ લાલી ખોલાય. મારથી નથી ખુલતી જો. તમને અટાણા જે ખુઈ જાય ને લાલી લઈને બેઠા બે. જો બનાવે રોટલી. દાળ થઈ ગઈ જોવા પડી. હા સીધાયલા હું બેલો હમો કરવા જાઉં. કા બેલાની ખૂટી આવે ભાઈ જાઉં એકલો. એકલા જાવ. એ હે 2-3 જણા ફોન આવ્યો ખુલ્લો. કોલર હેકો કરો. હા ને ઉઈ આપે છે. એ આગી જવાનો જ દેલો. આ ઉપાડીને ખૂટી આવે લે. ચોમાં ઢોરને નાખવાનું હતું નાખ્યું. બાપુજી કે ખાવું તે બાપુજીને ખાવાનું દીધું. અને ટાઈમ થયો અટાણે 11. રોટલીને હિયાકને થઈ ગયા. ચણાની દાળ કરીને રોટલી કરી. હવે ઉઠવામાં જરાક મોડું થઈ ગયું. 10-15 મિનિટ માની મોડું થઈ ગયું. હવે 7 વાગે બહાર ખખડાયું તો ઉઠ્યા. કાં હિયારાને હવા ઢુકડી નીંદર આવે ટાઈટને ઉઠવાનું મન ન થઈને થાય કે ઉતારીએ. ને વેદ પાછો હવારી જ ઉઠે. ઘડીકમાં હુવે નહીં ને ઉપર આપણે 3-4 ફેરો ઉઠા રાખે પછી નીંદર આવે હવારી. ઉઠીને પછી ચાય ને દૂધ ને બધા શાન કર્યા. પછી દિનેશને ઉઠાડવા ગઈ ને તો વેદ ઉઠ્યો હતો જો. પછી ભારતીને ઉઠાડી ને ઈશાને ઉઠાડી એવું છે. ને માં ગયા દેગામ કેદુક ને નતા ગાતી કે ઘૂમરો મારે. બાપુજીની જવાનું હતું. બાપુજી આરખ કર્યું જવાનું. પછી માં એકલા ગયા. લગભગ તો અટણ પૂગે ગઈ હે. ફોન કર્યો નથી પાછો ઘડીક રહીને ફોન
કોઈને પૂછીએ જો પૂગી ગઈ તો. ને વ્લોગમાં હે ને થોડો ઘણો વિડીયોમાં સપોર્ટ કરતા રહીજો. હજી આપણે એવા બધા કંઈ મોટા યુટ્યુબર બને ને જ ગાક જિંદગી કંઈક શરૂઆત છે. જો ગાડી હાલે જાય તો અમારે બને એટલી જો મહેનત તા કરા. બપોરે આરામ કરતી હોય જો વિડીયો જો આમાં ગોતતી હોય, એડિટ કરતી હોય, શોર્ટ વિડીયો બનાવતી ઇન્સ્ટા હાટું. વેદ ઉઠે વરે પાછી એને હુરા ઓલો એક રૂમ અલગ જ રાખ્યો વિડીયો હાટું. ત્યાં કંઈ અવાજ થાય ને આમાં ગમે એ પાછો ઝીણો મોટો અવાજ થાય તો જો તરત કેચઅપ થઈ જાય. તો એ રૂમમાં કંઈ પંખો ને કંઈ હે નહીં તે ઉપાધિ નથી કંઈ. ત્યાં વેદ હું તો ત્યાં અવાજ કંઈ ન થવો જોઈએ ને કંઈ ઉઠે જાય. તો એ રૂમમાં ઉપર સૂતો હોય ત્યારે એટલી ઘડીમાં વિડીયા બનાવવાના ને ગોતવાના ને એડિટ કરવાના એ બધું કરેલા. એક મેળ કરો વિડીયાનો એક દિનો જો સ્ટોક થઈ જાય ને તો પછી નિરાતે એડિટિંગ ને થાય ગમે તાર મૂકે હગી. આ તો આખો દી ઉતારે ને પાછો જટ એડિટ કરવો ને પાછો અપલોડ કરવો. હાંજી પાછું મોડું થઈ જાય 6-7 વાગ્યા સુધી નેટવર્ક ફૂલ આવતું હોય ને પછી આવે નહીં. એક દિનો કંઈક આગો થઈ જાય ને વિડીયાનો તો પછી વાંધો ન આવે. જો એક દી બંધ રાખે તો કલાક ઘટી જાય. એટલે ગમતા જરાક કીજો. હું મારા પ્રમાણે મહેનત તા કરા આમ વિડીયાની. કે ધીરે ધીરે ફળ મળે તો મહેનતમાંથી થાય એટલી હું કરા. ગમતા એ બધા લાઈક શેર ને કરતા રહીજો, સબસ્ક્રાઈબ નહીં. ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. જો વાગ્યા 3:30 ને બધા આગળ ચા પીધો. વેદ જે હતો વહેલો ઉઠ્યો હતો. ઉઠ્યો ને તો જે મારે કરવી પારસી. બાપુજીને લુગડામાં તો હાલો હું કરલા પારસી. ત્યાં પેડા લુગડા. Through the stillness, the clouds drift high. Thoughts like breezes whisper by. કામ કરતા તમારે અમને રીંગણા હે મામા હું ગઈને જાતી હતી ને તો રિક્ષો આવ્યો પછી ચડી ગઈ. જારે હોય જારે કા હે જારે તમે તો વિરમભાઈ ગયો કે બગોદર થી વાર લાખી ગયા. હું તને કઈ આવતી જાતી કામ નડતર હોય વિડીયોમાં નડતર કેવાની કે તું ધ્યાન નથી દેતો વિડીયોમાં. કામ ધ્યાન નથી દેતો ને તો દેતા નું તો હાસું કા કામ ધ્યાન દેવું ભાઈ. આમાં બધા વિડીયો જોતા જવાય. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ને શેર કરો. હા બરાબર જો. હા પછી મારે આમાં ખેતરમાં ધ્યાન દેવાનું હોય તે ખેતરમાં અટાણે તો તમારે આડાનું જવાનું હોય, રમવાનું હોય, તમારે ક્રિકેટ ફટાકા રખડવા જવાનું હોય, ખાવા પીવા કઈ જવાનું હોય, ભાઈબંધ દોસ્તારની વાડી વાહ 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 ભજીયા હોય. વાહ 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 બસ એટલું ઘણું તેમ બોલે ને આજ આ ધરાર બોલાવીએ ને એ જો અહીં હોય પછી એવું કઈ કામ કોણ ધરાર બોલાવો રખડવાનું કાં તમે રખડવા ગા ખેતરમાં કામ અટાણ કામ છે. ઘઉં વાવ્યા તમે 4 મહિના હાવ નવરા છે. પાણી તો મારે બધી દીધી ન કરતા હું જ વાળતો હોય પાણી. અમારે બધામાં પાણી હું એકલો વાળા. ઘઉંમાં નથી તમે વારતા. ઓલે વખતે ઘઉંમાં આપી દીધું હતું. કોક વાર ન જડે તો કોક વાર જડે જાય એવું હોય બધું એમાં. અત્યારનું જોવો ને પેલાનું કામ તમને કે પછીનું કામ એટલે મેળ ખાઈ ગયો દે દીધું ભાગ્યું ઉધડી પાણી. એટલે આમાં બધા પાણી વાળતો હોય એ તો તમે જ કરો હું કાં ના પાડે. એ જ વાત છે. હોય ક્યારેક નવી રહે એવું કઈ ને બે. હા એ તો બરાબર હો. આ તો અત્યારની વાત કરા તમને હું સમજ્યા સમજ્યા છે ને. હા રેડી રેડી હા તો ધ્યાન દીજો. પાકું પાકું. હા તો જો વાગ્યા 6:30 અને મારે કરવી હવે રોટલી. માં દેગામમાં જતા હતી આવ્યા તમે જોયું ને આગળ વિડીયોમાં.
દિનેશ ચાહે આગળ દૂધ દેવા. અને જો મારો વ્લોગ હવે અહીંયા એન્ડ કરા. ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ગમ્યો ને જ ગમ્યો એ ચેનલ આગળ વધે કે નહીં વધે જરાક કોમેન્ટ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.